હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિંગદાણાની સુખડી. સિંગદાણા મેં શેકી લીધા, પછી તેને ઠંડા કરી, પછી તેનો મિક્સરમાં દરદરો પાવડર કરી દીધો છે. પાવડર કરીને મૂક્યો. હવે હું ચાસણી માટેની તૈયારી કરું છું. ચાસણી તૈયાર થઈ જાય હવે થોડી વાર ચાસણી તૈયાર થવાની તૈયારી છે. હવે ચેક કરી લઈએ આપણે. થોડી વાર હવે આપણી ચાસણી થઈ જાય છે. તેમાં થોડું ઘી નાખીશું. 2 ચમચી ઘી નાખ્યું. હવે આપણે સિંગદાણાનો ભૂકો ઉમેર્યો પાવડર. સુખડી તૈયાર થઈ ગઈ છે. પણ સુખડીના જેમ નહીં, પણ માવાની જેમ આપણે માવો ખાતા હોઈએ ને એવી રીતે ખાવાની. માવા જેવી બનાવી છે. છોકરા કે સુખડીના ઢેપા ના પાડતી બા માવા જેવું બનાવજે, માવા જેવું લાગે એમ. એટલે મેં માવા જેવું કર્યું છે. બાકી આને તમે થોડોક ઠરવા દો ને ઢેપા કરો તો ચાલે. બહુ મસ્ત લાગે છે. માવાને પણ ટક્કર મારે એવી લાગે છે. બહારથી માવો લાવીને ખાવો એના કરતાં અંદર ભેળસેળ હોય એના કરતાં આ રીતે આપણે સિંગનો માવો કે સુખડી કે જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે તમે બનાવી શકો. માવો બનાવી શકો, સુખડી બનાવી શકો. પણ ઘરનું તો ખરું, બાળકોને ઘરની ખાવાની ઈચ્છા ના હોય, બહારનું ખાવાનું ઘણું ભાવતું હોય, પણ આવું કરીને આપો તો બાળકો હસે હસે ખાય. અમારા છોકરા બાળકોને તો ઘરમાં આ જ ભાવે છે. અમે ઘરમાં બધું જ ઘરનું જ બનાવીએ છીએ, બહારનું કશું લાવતા નથી. જુઓ કેટલી મસ્ત થઈ છે. માવો મસ્ત લાગે છે. સુખડી કોક માવો કો મસ્ત લાગે છે. ચલો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ, આભાર.